आज तो अमारा बधानो प्रोग्राम बनी जाए छे फाइनली फार्म हाउस पर जवानो એટલે અમે બધા નીકળી જાય છે फार्म हाउस માં જવા માટેનો આજનો વ્લોગની શરૂઆત થઈ છે સવારે ઉઠીને। તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। સવારે ઉઠીને મારો સૌથી પહેલા એક જ કામ હોય છે નાવા જવા માટેનું, એટલે ફટાફટ હું કરી લઉં છું ગરમ પાણી, કેમ કે મારી હિંમત નથી ઠંડા પાણીથી નાવાની। तो नाई धोઈને તમારો ભાઈ થઈ જાય છે એકદમ તૈયાર। તો આજની ડેની વાત કરું તો આજ છે 14th ઓગસ્ટ 2025। એની જ સાથે ડેલી વ્લોગની ડેની વાત કરું તો એ થઈ જાય છે 185 और ચેલેન્જનો પણ ડે થઈ જાય છે 85 અને ટોટલ વ્યૂની વાત કરું એની સાથે તો એ થઈ જાય છે 1,75,000। તૈયાર થઈને હું આવી જાઉં સૌથી પહેલા સવારનો નાસ્તો કરવા માટે। એની પછી ઘડિયાળમાં જોઉં છું એટલે વાગી જાય સવારના 7, એટલે હેલ્મેટને ચાવી લઈને ફટાફટ હું આવી જાઉં છું નીચે મારા દોસ્તનો વેઇટ કરવા માટે, જે 1 થી 2 મિનિટ મને વેઇટ કરાવે છે। અને પછી અમે બે વહી જાવી છીએ યમુના ચોક મારા ત્રીજા દોસ્તનો વેઇટ કરવા માટે। એટલે બસ અમે ત્રણે ફાઇનલી વહી જાવી છીએ કોલેજ આવીને અમે 2 લેક્ચર ભરવી છીએ। એની પછી ઘરે જવાનો ટાઈમ થઈ જશે, પણ મારા મિત્રને લાગી હતી ભૂખ એટલે અમે ખાવી છે કે કચોરી ખાઈને અમે વહી જાવી છીએ ફાઇનલી ઘરે જવા માટે। ઘર અહીંથી મારું છે 8 કિલોમીટર દૂર, જેની માટે મને લાગે છે 30 મિનિટ। અને આ ચશ્મા મારા કંઈક આવા દેખાય છે જે હું કરાવીને કાલે આવ્યો હતો, જેનો વ્લોગ તમે આના આગલા વ્લોગમાં જોઈ શકો છો। એની પછી હું ઘરે આવી જાઉં છું અને બપોરનું ખાવાનું ખાઉં છું। એની પછી આવી જાય ધાર્મિકભાઈનો ફોન, કેમ કે અમારે થોડો સામાન ખરીદવા જવાનો હતો એટલે અમે બે ખરીદી લેવી છીએ। એની પછી આવી જાય છે મરચા અને લીંબુ ખરીદવા માટે, કેમ કે આજ અમારે જવાનું છે ફાર્મ હાઉસમાં। એટલે ઘરે આવીને ફટાફટ હું બેગને પેક કરું છું। એની પછી વાગી જાય છે સાંજના 4, એટલે બેસી જાઉં છું થોડોક નાસ્તો કરવા માટે। નાસ્તો કરીને જેવો જ ઊભો થાઉં છું ત્યાં ચિંતનભાઈ આવી જાય છે, એટલે અમે બધા નીકળી જાય છીએ ફાર્મ હાઉસમાં જવા માટે। અને આ ધમાભાઈ રહ્યા જે છે બુલેટ ઉપર અને હું છું ઇલેક્ટ્રિક બાઇક ઉપર। અને અહીંથી ફાર્મ હાઉસ થાય છે કલ 35 કિલોમીટર દૂર, જેની માટે મને લાગે છે 1 કલાક તો વહી જ જશે। એટલે ફટાફટ અમે આવી જઈએ રિંગ રોડ ઉપર અને અમને જોઈન્ટ કરી લે છે યશભાઈ અને ધ્રુવભાઈ, અને ફાઇનલી પહોંચી જાય છીએ ફાર્મ હાઉસ ઉપર। ને એની માટે મને લાગે છે 1 કલાક ને વાગી જાય છે સાંજના 6, અને આ રહ્યો આખો હોલ ને આ રહ્યા અમારા બેગ। એની પછી અમે બે જાય છીએ ભજીયાનો સામાન સુધારવા માટે। એક જગ્યાએ ધાણા સુધરે છે, એક જગ્યાએ લસણ સુધરે છે। એની પછી વાગી જાય છે સાંજના 7, અને આ ભાઈ નવરા બેઠા છે ફોન ઘુમેડે છે। એની પછી ચિંતનભાઈ કાપે છે મરચા કાપીને આ બાજુની સાઈડ યશભાઈ, ધ્રુવભાઈ, ધમાભાઈ અને જસભાઈ ચારે કરે છે ભજીયાનો સામાન તૈયાર। એની પછી વાગી જાય છે સાંજના 9, અને ફાઇનલી તેલ મુકાઈ જાય છે અને ધમાભાઈ પાડવા મળે છે ફટાફટ ભજીયા, અને જસભાઈ, જનીલભાઈ ને હું ત્રણે એને જોવી છીએ। એની પછી ફટાફટ ગરમા ગરમ ભજીયા પડવા મળે છે અને અમે બેસી જાય છીએ ભજીયા ખાવા માટે। એક સાઈડ ભજીયાનો ઘાણો હાલે છે અને અહીંયા અમે ખાધા કરવી છીએ। એની પછી થઈ જાય છે સાંજના 10, અને ફટાફટ અમે બનાવવા મળ્યું છીએ ચિપ્સ, કેમ કે અમે રાખ્યો તો આનો પ્રોગ્રામ છેલ્લો, જો પહેલા બનાવી નાખે તો આ કોઈ ખાત નહીં, એટલે છેલ્લે બનાવીને અમે નિરાતે સાફ સફાઈ કરીને બેસી જાવી છીએ। એની પછી આવી જાય ફટાફટ ઉપર પત્તા રમી છીએ અને સુઈ જાય છીએ। જો આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક ને શેર કરો, અને ગુડ નાઇટ।